આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત તાપીના સોનગઢમાં 6 ઇંચ, નવસારીના વાંસદામાં 5.5 ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલીના જાફરાબાદ બંદરે દરિયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો, જેમાં જાફરાબાદ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને એલર્ટ કરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે. ડોલવણમાં ભારે મેઘખાંગા થયાની સ્થિતિ છે. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા પદમડુંગરી કોઝવે ડૂબ્યો છે, જેથી પદમડુંગરી ઇકો ટુરિઝમ ફરી બંધ કરાયું છે. વધુ વરસાદના કારણે પાણી ફરી વળતા અંતાપુર ગામના કિનારે રહેતા 15 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. જ્યારે અંબિકા નદીમાં જળસ્તરમાં વધારો થતાં ભયજનક સપાટી બપોર બાદ વટાવે તેવી શક્યતા છે, જેથી તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે દિવસ દરમિયાન સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવાઈ છે. મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ, જ્યારે 43 જળાશયો 70% થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના 18 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 23 ડેમમાં 25% થી 50% વચ્ચે તેમજ 9 ડેમમાં 25% થી ઓછું પાણી સંગ્રહ થયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 86% થી વધુ જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 78% કરતાં વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81% થી વધુ જળસંગ્રહ થયો છે. આજે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1,14,000 ક્યુસેક પાણીની આવક સામે 79,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈમાં 48,000 ક્યુસેક પાણીની આવક સામે 16,000ની જ આવક, વણાકબોરીમાં 21,000 ક્યુસેક પાણીની આવક સામે 21,000ની જ આવક અને કડાણા જળાશયમાં 18,000 ક્યુસેક પાણીની આવક સામે 15,000 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93%, કચ્છના 20 જળાશયોમાં 87%, સૌરાષ્ટ્રના 141માં 82%, દક્ષિણ ગુજરાતના 13માં 79%, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 50% થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરાઈ હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. અમારા જૂનાગઢના પ્રતિનિધિ જણાવે છે કે દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ધાર્મિક કથા મુજબ ભક્ત નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ દામોદર કુંડ ખાતે કરવામાં આવ્યું હતું, જેના કારણે અહીં પિતૃ તર્પણનું વિશેષ મહત્વ રહ્યું છે. અમારા પંચમહાલના પ્રતિનિધિ જણાવે છે કે ગોધરામાં મેસરી નદીના કિનારે આવેલા ગણપતિ તથા મહાદેવના મંદિર ખાતે વસંતભાઈ શાસ્ત્રી સહિતના ભૂદેવો દ્વારા વર્ષોથી પાર્થિવ પૂજા થાય છે. શ્રાવણ માસમાં કાળી ચીકણી માટીમાંથી નાના નાના 4,200 શિવલિંગ તૈયાર કરીને એક મોટું સ્વરૂપ બનાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ પાર્થેશ્વર પૂજાની પરંપરા હજુ પણ યથાવત છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગર નજીકના કોળિયાક ખાતે ભાદરવી અમાસના ભાતીગળ લોકમેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા છે. દેશભરના લાખો શ્રદ્ધાળુઓએ કોળિયાકના નિષ્કલંક મહાદેવજીના દરિયામાં પૂજન અર્ચન કરી અમાસનું પવિત્ર સ્નાન કર્યું હતું. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં 5 સપ્તાહના તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના MOU હેઠળ આ પ્રથમ તાલીમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનું આયોજન GNLUના VS મણી સેન્ટર ફોર એર એન્ડ સ્પેસ લોના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર S. શાંતાકુમારે ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે અવકાશના વધતા જતા સશસ્ત્રીકરણના સંદર્ભમાં સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે દેશની સ્પેસ એસેટ્સના રક્ષણ માટે સ્પેસ લોનું જ્ઞાન આવશ્યક છે. 5 સપ્તાહના આ નિવાસી કાર્યક્રમમાં ભારતીય ભૂમિ સેના અને ભારતીય હવાઈ દળના 8 વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરીત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.